મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 21 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસની, બરાબર. ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે એ દર વર્ષે 19 માર્ચે મનાવવામાં આવે છે. હાલમાં 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ, 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ, 16 માર્ચે રાષ્ટ્રીય વેક્સિનેશન ડે, 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 14 માર્ચે નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ અને 12 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ મનાવ્યો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યની પોલીસ એ છેડછાડથી નિપટવા માટે શિષ્ટાચાર સ્ક્વોડ શરૂ કરી છે? તો મિત્રો દિલ્હી પોલીસે મહિલાઓ માટે છેડછાડથી નિપટવા માટે શિષ્ટાચાર સ્ક્વોડ હાલમાં શરૂ કરી છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, હાલમાં ભારતનો પહેલો પીપીપી આધારિત હરિત અપશિષ્ટ પ્રસંસ્કરણ પ્લાન્ટ ક્યાં શરૂ થયું છે? તો તમે ઘણી જગ્યા પીપી જોયું હશે, પીપીપી, ટ્રિપલ પી. પીપીપીનું પૂરું નામ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર. એટલે કે પબ્લિકનું પણ એમાં સપોર્ટ હોય. પીપીપી આધારિત હરિત અપશિષ્ટ પ્રસંસ્કરણ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ઇન્દોર, મિત્રો રાઈટ આન્સર છે. ઇન્દોર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં, બરાબર. હવે એમપીમાં ઇન્દોર આવેલું છે. એમપીના સીએમ કોણ છે? તો હાલમાં મોહન યાદવ, બરાબર. મોહન યાદવ મધ્યપ્રદેશના સીએમ છે. તો રાજ્યપાલ કોણ છે મિત્રો? તો મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. મંગુભાઈ પટેલ. હવે મંગુભાઈ પટેલ ક્યાંના છે? તો એ છે ગુજરાતના. મંગુભાઈ પટેલ ક્યાંના છે? આપણા ગુજરાતના છે, બરાબર. ગુજરાતના પૂર્વ વન મંત્રી છે મંગુભાઈ પટેલ. હાલમાં ક્યાંથી ભારતીય રેલવેનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ થયો છે? તો પ્રશ્ન ગુજરાતનો છે મિત્રો. ગુજરાતના ઊંઝાથી. કઈ જગ્યાથી? ગુજરાતના ઊંઝાથી ભારતીય રેલવેનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ થયો છે. ઊંઝા ક્યાં આવેલું છે? ગુજરાતની અંદર આવેલું છે ઊંઝા. સ્ટારમાં કરજો આ પણ, બરાબર. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને નેશનલ ગેમ્સ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ ટોપિક વાઇઝ મિત્રો, ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. 10,000 પ્રશ્નો છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ મારું પૂછાયું છે. ટેલિગ્રામમાં એના મેં સબૂત પણ મૂક્યા છે. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતની એકમાત્ર એવી ચેનલ છે મિત્રો જેનો એક પણ પ્રશ્ન આજ સુધી ખોટો પડ્યો નથી, બરાબર. વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે. હાલમાં UIDAIએ આધાર સેવાઓને સારી બનાવવા કોની સાથે કરાર કર્યો છે? UIDAI દ્વારા આધાર સેવાઓને સારી બનાવવા કોની સાથે કરાર કરવામાં આવ્યો? સર્વમ AI, બરાબર. સર્વમ AI સાથે. સ્ટાર માર્ક કરજો. સર્વમ AI રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે પ્રતિ વ્યક્તિ 50 રૂપિયાનો ટુરિઝમ ચાર્જ લગાવ્યો છે? તો કયા રાજ્યની સરકાર દ્વારા પ્રતિ વ્યક્તિ 50 રૂપિયાનો ટુરિઝમ ચાર્જ લગાવવામાં આવ્યો? આનું મિનિંગ શું છે તમને સમજાવું. સિક્કિમની અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ કરશે, સિક્કિમ રાજ્યમાં કોઈ વ્યક્તિ પ્રવેશ કરશે તો એને 50 રૂપિયાનો ટુરિઝમ ચાર્જ આપવો પડશે, બરાબર. 50 રૂપિયા ટુરિસ્ટ ચાર્જ આપવો પડશે. સિક્કિમ રાઈટ આન્સર છે. સિક્કિમના સીએમ છે મિત્રો પ્રેમસિંહ તમાંગ. રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર. નવા બન્યા છે, બરાબર. અત્યારે 5 નવા રાજ્યપાલ બદલાયા હતા. એમાં ઓમ પ્રકાશ માથુર જે છે એ સિક્કિમના નવા રાજ્યપાલ બની ગયા છે. અને સિક્કિમનું કેપિટલ છે મિત્રો ગંગટોક. ગંગટોક સિક્કિમનું કેપિટલ છે. હાલમાં સિક્કિમમાં પર્યટક વાહનો માટે કચરા બેગ કમ્પલસરી કરવામાં આવ્યું. સિક્કિમમાં ગ્વાલા દિવસ મનાવવામાં આવ્યો. સિક્કિમમાં બૌદ્ધ તહેવાર સાગા દાવા મનાવવામાં આવ્યો. સિક્કિમ AI સંચાલિત યાતાયાત પ્રબંધન પ્રણાલી શરૂ કરશે. ભારતીય સેના અને BROએ સિક્કિમમાં બેલી બ્રિજ પૂરું કર્યું છે. આટલું તમારે સિક્કિમ વિશે યાદ રાખવાનું છે.
હાલમાં સ્ટુઅર્ટ યંગ એ કયા દેશના વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી છે? તો ત્રિનિદાદ અને ટોબેગો રાઈટ આન્સર છે. સ્ટુઅર્ટ યંગે ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાનના રૂપમાં હાલમાં શપથ લીધી છે. મિત્રો, વેસ્ટ ઇન્ડિઝ તમે જોશો તો વેસ્ટ ઇન્ડિઝ નાના નાના ટાપુઓનો સમૂહ છે, બરાબર. આવી રીતના જમૈકા છે, બાર્બાડોસ છે, ત્રિનિદાદ અને ટોબેગો છે, બરાબર. આવી રીતના નાના નાના સમૂહનો દેશ મળીને આ વેસ્ટ ઇન્ડિઝ આખું મળે છે. તો ત્રિનિદાદ અને ટોબેગો આમાંનું એક નાનું કન્ટ્રી છે. એના વડાપ્રધાન બની ગયા છે હાલમાં સ્ટુઅર્ટ યંગ. હાલમાં ડેવિડ સ્ટીવન કોહેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો, એક પ્રખ્યાત લેખક હતા, બરાબર. પ્રખ્યાત લેખક હતા ડેવિડ સ્ટીવન કોહેન. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તો લેખક ડેવિડ સ્ટીવન કોહેન, એમનું હાલમાં નિધન થયું. તમે એમાં ફોટોમાં જોઈ શકો છો. હાલમાં 3 દિવસીય ફિટ ઇન્ડિયા ઉત્સવ ક્યાં સંપન્ન થયું? તો ન્યૂ દિલ્હી ખાતે 3 દિવસીય, બરાબર. 3 દિવસીય ફિટ ઇન્ડિયા ઉત્સવનું હાલમાં સમાપન થયું છે. નેક્સ્ટ, હાલમાં ઉત્તર પ્રદેશમાં દિવ્યાંગો માટે વિશેષ સ્માર્ટ સ્કૂલની શરૂઆત ક્યાં થઈ છે? યુપીની અંદર ઉત્તર પ્રદેશમાં દિવ્યાંગો માટે વિશેષ સ્માર્ટ સ્કૂલની શરૂઆત ક્યાં થઈ છે? તો ગ્રેટર નોઈડા રાઈટ આન્સર છે, બરાબર. ગ્રેટર નોઈડા ખાતે સ્ટારમાં કરજો મિત્રો. ગ્રેટર નોઈડા રાઈટ આન્સર છે. એશિયામાં કયા દેશના પ્રતિનિધિ મંડળે સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સપો 2025માં ભાગ લીધો છે? તો રશિયા રાઈટ આન્સર છે, બરાબર. રશિયાના પ્રતિનિધિ મંડળે સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સપો 2025માં ભાગ લીધો છે. સ્ટારમાં કરજો. તો રશિયાની વાત કરીએ. રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. ભારતે T-72 ટેન્કોમાં ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા છે. રશિયાએ રોસ્કોસ્મોસના નવા પ્રમુખના રૂપમાં દિમિત્રી બાકાનોવની નિમણૂક કરી. રોસ્કોસ્મોસના નવા પ્રમુખ બની ગયા છે દિમિત્રી બાકાનોવ. ને આ રોસ્કોસ્મોસ શું છે? જેવી રીતના ભારતની રો છે મિત્રો, બરાબર. અમેરિકાની FBI છે. એવી રીતના રશિયાની ખુફિયા એજન્સીનું નામ છે રોસ્કોસ્મોસ. હાલમાં રશિયાએ બેલારુસમાં પોતાની ઓરેસ્નિક મિસાઇલ પ્રણાલી તૈનાત કરી છે. રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાની જે છે એ જાહેરાત કરી છે. કેન્સરની વેક્સિન બનાવવાની. યાદ રાખજો, આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ વરુણનો 23મો સંસ્કરણ શરૂ થયું છે? ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ વરુણનો 23મો સંસ્કરણ શરૂ થયું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ફ્રાન્સ, બરાબર. ફ્રાન્સ રાઈટ આન્સર છે. તો મિત્રો, ફ્રાન્સનું કેપિટલ કયું છે? પેરિસ. કરન્સી શું છે? યુરો. અને ફ્રાન્સના હાલમાં પ્રેસિડેન્ટ કોણ છે? એમ્યુનલ મેક્રોન. કોણ છે પ્રેસિડેન્ટ? એમ્યુનલ મેક્રોન ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે. હાલમાં કોને વિઝન 2020 ઇન્ડિયાના સદભાવના રાજદૂત નિયુક્ત કરાયા છે? તો મિત્રો, કે શ્રીકાંત. તમે બધા એમને રમતા જોયા છે. એમનું પૂરું નામ છે કૃષ્ણમાચારી શ્રીકાંત. એમને વિઝન 2020 ઇન્ડિયાના સદભાવના રાજદૂત હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન કૃષ્ણમાચારી શ્રીકાંતને વિઝન 2020 ઇન્ડિયાના સદભાવના રાજદૂત નિયુક્ત કરાયા છે, જે દેશમાં અંધત્વને સમાપ્ત કરવા માટે સમર્પિત એક પહેલ છે. તો મિત્રો, હાલમાં તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને CEO બન્યા. જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. ભારતીય બેંક સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી અતુલ કુમાર ગોયલ બન્યા છે. વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા છે. ડૉક્ટર અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સેક્રેટરી બન્યા. અજય ભાદુ GEMના CEOના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે. હાલમાં જારી મુક્ત ભાષણ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મુક્ત ભાષણ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નોર્વે દેશ. નોર્વે દેશ જે છે એ મુક્ત ભાષણ ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યું છે. મિત્રો, અહીંયા નોર્વે ટોપ પર રહ્યું છે. મુક્ત ભાષણ એટલે કે ફ્રી સ્પીચ, બરાબર. નોર્વે ટોપ પર રહ્યું છે. ફ્રી સ્પીચ. કોઈ પણ દેશમાં ફ્રી સ્પીચ હોય છે, બરાબર. એના પર સરકારનું લગામ હોતું નથી. એના માટે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, મુક્ત ભાષણ ઇન્ડેક્સ. તો નોર્વે જે છે નંબર 1 રહ્યો. ટોટલ દેશ કેટલા છે મિત્રો? ટોટલ છે 33 દેશ. આ ઇન્ડેક્સમાં ટોટલ 33 દેશો છે. અને 33 દેશોમાં ઇન્ડિયાની રેન્ક કઈ છે? પ્રશ્ન એમ બને તો રાઈટ આન્સર છે મિત્રો 24. ભારતની રેન્કિંગ છે 24, 24મો સ્કોર, બરાબર. ભારત 24મા નંબરે છે.
અને ભારતનો સ્કોર પૂછે તો 62.6. ભારતનો સ્કોર કેટલો છે? 62.6. 62.6 જે છે એ ભારતનો સ્કોર છે. તો અહીંયા તમારા 3-4 પ્રશ્નો જે છે એ ક્લિયર થઈ ગયા છે. હાલમાં ભારત અને કયા દેશ સ્થાનિક કરન્સીમાં વ્યાપાર કરવા સહેમત થયા? તો મિત્રો ભારત અને માલદીવ. ભારત અને માલદીવ જે છે એ સ્થાનિક કરન્સીમાં વ્યાપાર કરવા સહેમત થયા છે. માલદીવનું કેપિટલ છે માલે, કરન્સી છે રૂપિયા અને પ્રેસિડેન્ટ છે હાલમાં મોહમ્મદ મોઇઝુ. હાલમાં કયા રાજ્યમાં એક સિંગવાળા ગેંડાની સંખ્યા વધીને 392 થઈ ગઈ છે? તો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર થશે. પશ્ચિમ બંગાળમાં એક સિંગવાળા ગેંડાની સંખ્યા વધીને 392 થઈ ગઈ. પશ્ચિમ બંગાળ રાજ્યમાં એક સિંગવાળા ગેંડાની સંખ્યા વધીને 392 થઈ ગઈ છે. બરાબર. હવે પશ્ચિમ બંગાળના સીએમ કોણ છે? મમતા બેનર્જી. રાજ્યપાલ કોણ છે મિત્રો? સીવી આનંદા બોસ. અને કેપિટલ છે કોલકાતા. કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. હાલમાં કેનેડાના નવા પીએમ કોણ બની ગયા છે? માર્ક કાર્ની. બરાબર. અહીંયા જો માર્ક કાર્ની કેનેડાના નવા પીએમ બની ગયા છે. એમની કેબિનેટમાં કઈ 2 ભારતીય મૂળની મહિલાઓને મંત્રી પદ મળ્યું? તો આ 2 યાદ રાખવાનું છે મિત્રો, અનિતા આનંદ અને કમલ ખેડા. આ બંને ભારતીય મૂળની મહિલાઓ છે. એમને કેનેડામાં પીએમ માર્ક કાર્નીની નવી કેબિનેટમાં મંત્રી પદ મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો 20 માર્ચ 2025 પર આપણે આવી ગયા. આયુધ નિર્માણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 18 માર્ચ રાઈટ આન્સર છે. કબડ્ડી વિશ્વકપ 2025નું આયોજન ક્યાં થશે? ઇંગ્લેન્ડ ખાતે. થઈ ગયું. બરાબર. અત્યારે ચાલી રહ્યું છે. આરબીઆઈએ કયા દેશની કેન્દ્રીય બેંક સાથે કરાર કર્યો છે? તો મોરિશસ રાઈટ આન્સર છે. મિષ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેનગ્રોવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? તો પ્રથમ ક્રમે. એમિલી ડેક્વેનનું નિધન થયું છે. તેઓ કોણ હતી? એક અભિનેત્રી હતી. હાલમાં આસિયાન રક્ષા મંત્રીઓનો સંમેલન ક્યાં થશે? તો એ ન્યૂ દિલ્હી ખાતે. કયા પ્રદેશની પોલીસે મહિલાઓની સુરક્ષા માટે શિષ્ટાચાર સ્ક્વોડ લોન્ચ કરી છે? તો દિલ્હી પોલીસ રાઈટ આન્સર છે આમાં. એન્ડ્રી હ્યોતોવ કયા દેશના સશસ્ત્ર બળોના નવા ચીફ ઓફ જનરલ સ્ટાફ બન્યા છે? તો મિત્રો આમાં યુક્રેન રાઈટ આન્સર છે. બરાબર. કયા દેશમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરાઈ? તો એ પેરુમાં કરવામાં આવી. કોણ એટીએમએના નવા અધ્યક્ષ બન્યા છે? અરુણ મામેન રાઈટ આન્સર છે. સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા મિત્રો? તો જસપ્રીત બુમરાહ. કયા દેશમાં વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશલથી જોડાયા? તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશલથી હાલ તે જોડાયા છે. ઇસરોના અધ્યક્ષ વી નારાયણને કઈ આઈઆઈટીમાં થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? તો આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર છે. રાજીવ યુવા વિકાસ યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે? તેલંગાનામાં. હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે મહામારીની તૈયારીઓ પર ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો અનુપ્રિયા પટેલે. છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? મહારાષ્ટ્રના ભિવંડી ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતનો ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી સંચાલિત કરાશે? તો રાઈટ આન્સર હતો મિત્રો જાપાન. આજનો પ્રશ્ન છે, ફિટ ઇન્ડિયા આઇકન તરીકે કયા અભિનેતાની પસંદગી થઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.